નમસ્કાર મિત્રો, આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. માય સેલ્ફ પ્રતિક અને હું તમને જીસીઈઆરટી અને એનસીઈઆરટીનો બેઝિક ફાઉન્ડેશન કોર્સ ચલાવીશ. આપ સર્વેને ખબર છે કે જીપીએસસીમાં પ્રિલિમ અને મેન્સ બંનેમાં જીસીઈઆરટી અને એનસીઈઆરટીનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. હવે તો ગૌણ સેવા પસંદગીમાં પણ અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રના બહુ બેઝિક ક્વેશ્ચન ઘણી વખત પૂછાતા હોય છે. તો આજનો મારો લેક્ચર છે અર્થશાસ્ત્રની બેઝિક સમજૂતી. તો મિત્રો, અર્થશાસ્ત્ર અથવા તો ઇકોનોમિક્સ એટલે શું? તો પહેલાં તો આપણે એ સમજવું પડશે કે ઇકોનોમિક્સ એટલે શું, ઇકોનોમીનો મિનિંગ શું થાય. ઇકોનોમિક્સ છે એ ગ્રીક વર્ડ ઉપરથી ઉતરી આવેલો છે, જેનો મતલબ થાય ઓઇકસ અને નોમસ. ઓઇકસનો મતલબ થાય ઘરગથ્થુ અને નોમસનો મતલબ થશે વ્યવસ્થાપન. આપણા રોજિંદી જે ક્રિયાઓ થતી હોય છે, તમે સવારે ઉઠો ત્યારથી લઈને રાત સુધીમાં તમામ એક્ટિવિટીઝ એ સર્વે ઇકોનોમી સાથે સંકળાયેલી છે. ઇકોનોમીનું વ્યવહારમાં પણ ખૂબ જ મહત્ત્વ રહેલું છે. તો આપણે ચલો સમજીએ કે ભાઈ ઇકોનોમીના બે ટાઈપ્સ છે, એક મેક્રો ઇકોનોમિક્સ અને એક માઇક્રો ઇકોનોમિક્સ. મેક્રો ઇકોનોમિક્સ એટલે સમગ્રલક્ષી ઇકોનોમિક્સ અથવા તો અર્થવ્યવસ્થા. સમગ્રલક્ષી અર્થવ્યવસ્થાની વાત કરવામાં આવે તો એઝ આપણે કન્ટ્રી હોલ લેવલે આપણે વાત કરતા હોઈએ ત્યારે એનો સમાવેશ થશે સમગ્રલક્ષી અર્થવ્યવસ્થામાં, જેમ કે નેશનલ એમ્પ્લોયમેન્ટ છે, પછી જીડીપી છે, જીએનપી છે. તમે કોઈ પણ આખી હોલ કન્ટ્રીની અર્થવ્યવસ્થાની વાત કરતા હોય ત્યારે સમગ્રલક્ષી અર્થવ્યવસ્થામાં એનો સમાવેશ થશે. અને બીજો ટાઈપ છે માઇક્રો ઇકોનોમિક્સ અથવા તેને ગુજરાતીમાં કહીએ એકમલક્ષી અર્થવ્યવસ્થા. તો એકમલક્ષી અર્થવ્યવસ્થા એટલે શું? તો ભાઈ ઇન્ડિવિડ્યુઅલ ફોર્મની વાત કરતા હોઈએ, કોઈ એક જ કંપનીની વાત કરતા હોઈએ, અથવા તો ઇન્ડિવિડ્યુઅલ જે ચાર્જિસ થતા હોય અથવા તો ઇન્ડિવિડ્યુઅલ જે વેજીસ લાગતા હોય, જે બેલેન્સ શીટ હોય, પણ કેવું એક ઇન્ડિવિડ્યુઅલ પર્સન અથવા તો ઇન્ડિવિડ્યુઅલ ફોર્મ, ત્યારે આપણે એકમલક્ષી અર્થવ્યવસ્થાની અંદર એનો સમાવેશ થતો હોય છે. વ્યવહારમાં મેક્રો ઇકોનોમિક્સનું ખૂબ જ પ્રચલન થયેલું છે. આપણા જીપીએસસીના સિલેબસમાં મેક્રો ઇકોનોમી મહદઅંશે છે. કેમ? એનું હું તમને કારણ સમજાવું કે ભાઈ જીડીપી, જીએનપી, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, સીઆરઆર, એસએલઆર એ સમગ્ર મોટી અર્થવ્યવસ્થાનો આપણે અભ્યાસ કરવો પડે છે. ઓકે, એના પછીની વાત છે કે ભાઈ હા, તો તમે હવે બે શબ્દોથી ખૂબ જ પરિચિત છો, વિકસિત અર્થવ્યવસ્થા, અલ્પ વિકસિત અર્થવ્યવસ્થા અને વિકાસશીલ અર્થવ્યવસ્થા. આપણો ભારત કેવો દેશ છે? વિકાસશીલ દેશ છે. વિકસિત દેશની અંદર વાત કરવામાં આવે તો કયો દેશ છે? અમેરિકા. બરોબર. હવે આર્થિક વિકાસ એટલે શું અને આર્થિક વૃદ્ધિ એટલે શું? આર્થિક વૃદ્ધિ એટલે કે ભાઈ જીડીપી દરની અંદર ખૂબ જ વધારો થતો હોય તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આ દેશ આર્થિક વૃદ્ધિ કરી રહ્યો છે. અને હવે આર્થિક વિકાસ એટલે શું? આર્થિક વિકાસની અંદર જીડીપીમાં તો વધારો થાય જ, પણ વ્યક્તિઓની જે રોજબરોજની તેમની લાઈફસ્ટાઈલ છે, જેમનું જીવન ધોરણ છે, એની અંદર પણ સુધારો થાય, જેને આપણે કહીએ છીએ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. બરોબર. એટલે આર્થિક વિકાસની અંદર બીજી પણ કયો પેરામીટર? તો ભાઈ ગરીબી છે તો ગરીબીમાં થતો ઘટાડો, બેરોજગારી છે તો બેરોજગારીમાં પણ થતો ઘટાડો. પછી જે ઇકોનોમી ઇમ્બેલેન્સ છે કે ભાઈ એક સમાજનો એવો વર્ગ છે જેની અંદર ખૂબ જ પૈસા છે જેમની પાસે, અને એક સમાજનો એવો વર્ગ છે જેમની પાસે રોજિંદા જીવનમાં જીવન જરૂરિયાત પણ પૈસા નથી. એના માટે આપણે કમિટી યાદ રાખીએ તો રંગરાજન કમિટી અને બીજી તેંડુલકર કમિટી, બંને રિપોર્ટ આપેલા છે ગરીબી માટેના. બરોબર, કે ભાઈ ગરીબી માટે કયા પેરામીટર્સ ધ્યાનમાં લેવા. ઓકે, તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની વાત કરતા હતા આપણે કે ભાઈ જીડીપીમાં જેમ જેમ વધારો થાય તો આપણે એમ કહી શકીએ કે આ દેશ આર્થિક વૃદ્ધિ કરી રહ્યો છે, પણ આર્થિક વિકાસમાં આપણે માથાદીઠ આવકને કેલ્ક્યુલેટ કરવી પડે કે ભાઈ જે દેશની માથાદીઠ આવકની અંદર ઉત્તરોત્તર વધારો થતો હોય તો આપણે એમ કહી શકીએ કે એ દેશ છે એ દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે. બરોબર. હવે માથાદીઠ આવક એટલે શું? કે ભાઈ દેશની ટોટલ કુલ આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા આપણને જે પણ આન્સર મળે એને આપણે માથાદીઠ આવક કહીશું. ઓકે. એના પછી એક મહત્વની વાત છે કે ભાઈ અર્થવ્યવસ્થાના પ્રકાર કેટલા? તો મૂડીવાદી, સમાજવાદી અને મિશ્ર અર્થતંત્ર. મૂડીવાદી અર્થવ્યવસ્થાની વાત કરવામાં આવીએ
આપણે અર્થવ્યવસ્થા મૂડીવાદીમાં કયું એક્ઝામ્પલ ખૂબ જ ફેમસ છે? તો યુએસએ. કારણ કે મૂડીવાદી અર્થવ્યવસ્થાની અંદર સરકાર હોય છે કેવું હોય છે? ફેસિલિટેટર તરીકે કામ કરે છે. સરકાર હોય છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે અને મૂડીવાદી અર્થવ્યવસ્થામાં હંમેશા સેન્ટરમાં નફાને રાખવામાં આવે છે. એમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે અને દરેકે દરેક એન્ટરપ્રેન્યોર એ જ વસ્તુનું પ્રોડક્શન કરશે કે જે વસ્તુના પ્રોડક્શન થકી એમની ઇન્કમની અંદર વધારો થશે. એટલે આમાં રાજ્ય સરકાર અથવા તો દેશનો હસ્તક્ષેપ કેવો હશે? ઓછો હશે. બરોબર. એના પછી બીજી વાત કરવામાં આવે તો સમાજવાદી અર્થવ્યવસ્થા. મિત્રો જાણો જ છો સમાજવાદી અર્થવ્યવસ્થાનું ખૂબ જ પ્રચલિત એક્ઝામ્પલ તો 1917ની અંદર રશિયા, જેના અંતર્ગત સમાજવાદીમાં કાર્લ માર્ક્સનું નામ ખૂબ જ પ્રચલિત છે. એના પછી સમાજવાદી અર્થવ્યવસ્થાનું મોડલ કોને સ્વીકાર્યું? તો ચાઇનાએ. ચાઇનાને પહેલાં એશિયાનું સિક મેન કહેવામાં આવતું હતું. એક ખૂબ જ માંદુ પ્રાણી કહેવામાં આવતું હતું ચાઇનાને. પણ અત્યારે આપણે જોઈએ છીએ કે ચાઇના ખૂબ જ ઉત્તરોત્તર પ્રગતિ કરી છે. તો સમાજવાદી અર્થવ્યવસ્થામાં રાજ્ય સરકારનો 100% એમનો હસ્તક્ષેપ હોય છે. આની અંદર આપણે નફાને કેન્દ્ર સ્થાને રાખતા હતા. આની અંદર આપણે કોને કેન્દ્ર સ્થાને રાખીશું કે ભાઈ સમાજના લોકોને જે વસ્તુની જરૂરિયાત છે એ જ વસ્તુનું પ્રોડક્શન કોણ કરાવશે? તો સરકાર કરાવશે. બીજી વસ્તુ, મૂડીવાદી અર્થવ્યવસ્થાની અંદર સ્પર્ધા જોવા મળે છે. કેમ? કારણ કે કોઈ એક એન્ટરપ્રેન્યોર હોય છે એ એક ફર્મ ચલાવતો હોય છે અને સમાજવાદી અર્થવ્યવસ્થાની અંદર આપણને સ્પર્ધાનો કેવો જોવા મળે છે? અભાવ જોવા મળે છે. કારણ કે દરેકે દરેક વસ્તુનું સંચાલન કોણ કરતું હોય છે? સરકાર કરતી હોય છે. બરોબર. એના પછી છે મિશ્ર અર્થતંત્ર. મિશ્ર અર્થતંત્રનું પ્રચલિત એક્ઝામ્પલ આપણને ખબર જ છે કે આપણો ભારત દેશ કે જેની અંદર અમુક વસ્તુ હોય એ પ્રાઇવેટ કંપની દ્વારા ઓપરેટ થતી હોય અને અમુક વસ્તુ હોય એ કોના દ્વારા ઓપરેટ થતી હોય? ગવર્મેન્ટ દ્વારા ઓપરેટ થતી હોય. એટલે જે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બંને લોકો ભેગા મળીને અર્થવ્યવસ્થામાં સંકળાય ત્યારે કયું અર્થતંત્ર બને છે? મિશ્ર અર્થતંત્ર. એના પછીની વાત કરવામાં આવે તો ભાઈ 3 ક્ષેત્રો છે ઇકોનોમીના: પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર. ભારત જ્યારે આઝાદ થયું એ વખતે મુખ્યત્વે પ્રાથમિક ક્ષેત્ર સાથે સંકળાયેલું હતું. એની અંદર જીડીપીમાં મુખ્યત્વે ફાળો કોનો હતો? પ્રાથમિક ક્ષેત્રનો. ભાઈ આપણને પહેલો કોન્સેપ્ટ કહેવામાં આવે કે ભાઈ પ્રાથમિક ક્ષેત્ર એટલે શું? તો પ્રાથમિક ક્ષેત્ર એટલે કૃષિ, વન, પછી જે ફિશરીઝ છે, પછી પશુપાલન છે, આ બધા જે ઉદ્યોગો છે એનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રની અંદર કરીશું. પછી સેકન્ડ છે દ્વિતીય ક્ષેત્ર. દ્વિતીય ક્ષેત્ર ધેટ મીન્સ ઉદ્યોગો જે છે એ તમામે તમામ અથવા તો વિનિર્માણ, મેન્યુફેક્ચર, એ બધાનો સમાવેશ થશે દ્વિતીય ક્ષેત્રની અંદર. અને તૃતીય ક્ષેત્ર એટલે સર્વિસ સેક્ટર, જેની અંદર વીમો, પરિવહન, બેન્કિંગની સુવિધાઓ, શિક્ષણ, આ તમામે તમામ વસ્તુઓનો સમાવેશ શેની અંદર થશે? તૃતીય ક્ષેત્રની અંદર. ભારત જ્યારે આઝાદ થયું એ વખતે પ્રાથમિક ક્ષેત્ર સાથે વધારે જીડીપીમાં ફાળો હતો અને અત્યારના સમયમાં આપણે વાત કરવામાં આવીએ તો ઇકોનોમીમાં જીડીપીમાં સૌથી વધારે ફાળો કોનો છે? તૃતીય ક્ષેત્રનો. બરોબર. એના પછી એક કોન્સેપ્ટ કે ઉત્પાદનના મુખ્ય સાધનો કેટલા? ઘણી વખત એમસીક્યુની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે કે ઉત્પાદનના મુખ્ય 4 સાધનો વિશે જણાવો, નીચેનામાંથી કયા છે? તો જમીન, શ્રમ, મૂડી અને નિયોજન. જમીન, કોઈ પણ તમે વસ્તુનું પ્રોડક્શન કરતા હો અથવા તો ગુડ્સ અથવા તો સર્વિસીસનું તમે પ્રોડક્શન કરતા હો તો તમારે પહેલાં શું જરૂરિયાત છે? તો જમીનની જરૂરિયાત પડશે. અને જમીન એ કેવી હોય કે જેમ કે ભાઈ આપણા દેશની ટોટલ જમીન હોય એ લિમિટેડ છે. જમીન છે નોન ટ્રાન્સફરેબલ છે. એક જગ્યાએથી જમીન બીજી જગ્યાએ ટ્રાન્સફર થતી નથી. બરોબર. એના પછી શ્રમ. શ્રમ 2 પ્રકારના હોય, એક શારીરિક શ્રમ અને બીજો માનસિક શ્રમ. બરોબર. એના પછી વાત કરવામાં આવે તો મૂડી. મૂડીના 3 પ્રકાર છે: ભૌતિક મૂડી, બૌદ્ધિક મૂડી અને ત્રીજી છે નાણાકીય મૂડી. ભૌતિક મૂડીની અંદર આપણે વાત કરીએ જેમ કે સડકો, પુલ, માર્ગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે બિલ્ડિંગ છે એ બધાનો સમાવેશ શેમાં થતો હશે? ભૌતિક મૂડીમાં. એના પછી વાત કરવામાં આવે નાણાકીય મૂડી, એટલે જે આપણા જોડે રોકડ કેશ અનામત છે, પછી આપણા જોડે જે જ્વેલરીઝ છે અથવા તો જે ગોલ્ડ છે એનો સમાવેશ આપણે શેમાં કરશું? નાણાકીય મૂડીમાં. એના પછી છે બૌદ્ધિક મૂડી.
બૌદ્ધિક મૂડી એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કે જે બુદ્ધિ ક્ષમતાને આધારે કલાત્મક ક્ષેત્ર છે, શિક્ષણ ક્ષેત્ર છે, વિજ્ઞાન ક્ષેત્ર છે, આ તમામનો જે મૂડીનું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય એનો આપણે સમાવેશ શેમાં કરીશું? મૂડીમાં. બરોબર. એના પછી છે નિયોજન. કોઈ પણ એક ફર્મ હોય એટલે એન્ટરપ્રેન્યોરશિપ કે નિયોજન એટલે શું? કોઈ પણ એક ફર્મની તમામ ઇકોનોમિક એક્ટિવિટીઝનું મેનેજમેન્ટ કરવામાં આવતું હોય અને મેનેજમેન્ટ કોના દ્વારા થશે? તો એ મેનેજમેન્ટ થશે એન્ટરપ્રેન્યોર દ્વારા. એન્ટરપ્રેન્યોરને આપણે કહીશું નિયોજક કે જે વસ્તુનું તમામ વસ્તુઓનું સંચાલન કરશે અને જેના અંતર્ગત કરવામાં આવશે એને શું કહેવામાં આવશે? નિયોજન. એના પછી ખૂબ જ મહત્વની વાત આપણે ઘણી વખતે પેપરની અંદર, ન્યૂઝપેપરની અંદર વાંચતા હોઈએ છીએ કે ભાઈ જીડીપીનો ખૂબ જ પ્રચલિત વસ્તુ છે કે ભાઈ જીડીપી, જીએનપી, એનડીપી અને એનએનપી. જીડીપી એટલે શું? કુલ આંતરિક પેદાશ કે ભાઈ એક જ કન્ટ્રીની બાઉન્ડ્રીની અંદર કે એક ચોક્કસ સમયગાળામાં કોઈ વસ્તુઓ અથવા તો સેવાઓનું જે અંતિમ મૂલ્ય હોય એને આપણે શું કહીશું? જીડીપી કહીશું. જેમ કે જીડીપીની વાત કરવામાં આવે તો ભાઈ ઇન્ડિયાની જે બાઉન્ડ્રી છે એના અંદર ઇન્ડિયન્સ દ્વારા તદુપરાંત વિદેશીઓ દ્વારા પણ જે પણ વસ્તુઓ અથવા સેવાઓનું જે આંતરિક જે અથવા તો જે છેલ્લું જે અંતિમ મૂલ્ય છે એને આપણે શેમાં કન્સિડર કરશું? જીડીપીમાં. એના પછી છે જીએનપી. તો જીએનપી એટલે શું? કે ભાઈ જીએનપીમાં આપણે શેનો સમાવેશ કરશું? કે ઇન્ડિયામાં અથવા તો વિદેશમાં ભારતીયો દ્વારા જે પણ વસ્તુ અને સેવાઓનું અંતિમ મૂલ્ય હોય એને આપણે શેમાં કન્સિડર કરશું? જીએનપીમાં. ક્લિયર? જીડીપી અને જીએનપીનો કોન્સેપ્ટ. આની અંદર ઇન્ડિયાની કન્ટ્રીને ધ્યાનમાં રાખવાનું છે કે જે ઇન્ડિયાની કન્ટ્રીની બાઉન્ડ્રીની અંદર જે પણ વસ્તુઓનું સેવાઓનું અંતિમ મૂલ્ય હોય એને જીડીપીમાં કન્સિડર કરશું. એના પછી જીએનપીની વાત કરવામાં આવે તો જીએનપીમાં શું? તો ભાઈ ભારતીયો દ્વારા ઇન્ડિયામાં અથવા તો ઇન્ડિયાની બહાર જે પણ પ્રોડક્શન થતું હોય એનું અંતિમ ચીજ વસ્તુઓનું મૂલ્યને આપણે જીએનપીમાં કન્સિડર કરશું. બરોબર. પછી જીડીપી, એનડીપી અને એનએનપી છે. એનો મતલબ શું? ભાઈ જીડીપીના જે પ્રોડક્શન માટે જે પણ કંઈ ઘસારો થતો હોય એને જીડીપીમાંથી બાદ કરવામાંથી આપણને એનડીપી મળે છે. બરોબર. એને જીડીપીને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવામાં આવે છે અને એનડીપીને નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. કે ભાઈ જીડીપીમાંથી આપણે ઘસારો બાદ કરશું તો આપણને શું મળશે? એનડીપી. સેમ વે જીએનપીમાં પણ જીએનપીમાંથી એનો ઘસારો બાદ કરશું તો આપણને શું મળશે? એનએનપી. આ મિત્રો બેઝિક ટર્મિનોલોજી હતી કે જે વ્યવહારમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એના પછીની વાત કરવામાં આવે તો ખૂબ જ પ્રચલિત વર્ડ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. રેપો રેટ કોને કહીશું? તો ભાઈ આરબીઆઈ જે વ્યાજ દરે બેંકોને નાણાંનું ધિરાણ કરે છે એને આપણે રેપો રેટ કહીશું. અને રિવર્સ રેપો રેટ કોને કહીશું? કે ભાઈ આરબીઆઈ જે વ્યાજ દરે બેંકો પાસેથી નાણાં લે એ વ્યાજ દરને આપણે શું કહીશું? રિવર્સ રેપો રેટ. મિત્રો અર્થવ્યવસ્થામાં ખૂબ જ જરૂરી કે જેમ કે કરપ્શન ઇન્ડેક્સની અંદર ભારતનો ક્રમ કયો છે? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની અંદર ભારતનો ક્રમ કયો છે? પછી જે ઇઝ ઓફ ડુઈંગની અંદર ભારતનો ક્રમ કયો છે? પછી જે વાત કરવામાં આવે કે ભાઈ જીડીપીનો દર કેટલો છે? જીએનપીનો દર કેટલો છે? પછી જે વાત કરીએ આપણે બીજી કે રેપો રેટ કેટલો છે, રિવર્સ રેપો રેટ કેટલો છે. મિત્રો આ હતું મારું બેઝિક ફાઉન્ડેશન લેક્ચર્સ જેની અંદર મેં તમને અર્થવ્યવસ્થામાં જીસીઈઆરટી અને એનસીઈઆરટીમાં જેટલા પણ ટર્મિનોલોજી હતા કે જે વાંચતા પહેલાં કોઈ પણ આપણે બુક વાંચીએ એનું પઠન કરીએ એના પહેલાં જે આ બેઝિક ટર્મિનોલોજી આપણને આવડવા ખૂબ જ જરૂરી છે. જેથી શું થશે? તો આપણો પાયો મજબૂત થશે. કોઈ પણ ઊંચી ઇમારત ચણવી હોય તો સૌથી પ્રાથમિક જરૂરિયાત કઈ? તો એનો પાયો. જેટલો પાયો મજબૂત એટલું જ તમે એની ઇમારતની સ્ટ્રેન્થ કેવી આવશે? વધારે. ઓકે, થેન્ક યુ.